વડોદરા ગાયકવાડી નગરી, જ્યાં ગાયકવાડી શાસનમાં બનાવવામાં આવેલા નિર્માણ પામેલા ઐતિહાસિક ઇમારતો જેની જાળવણી કરવામાં તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. આપણે વાત કરીએ આ પૂર્વે માંડવીની 4 દરવાજાની ન્યાય મંદિરની, જે પણ દુર્દશામાં હોય, જેની પણ હાલત બિસ્માર થતી જઈ રહી હોય અને આ ઐતિહાસિક ઇમારતોની જાળવણી યોગ્ય ન થતી હોય, તેની ચર્ચાઓ ચાલી રહી છે. તેના સમારકામની કામગીરી થાય તે માટેની બૂમો ઉઠી રહી છે અને તેની વચ્ચે વધુ એક ઐતિહાસિક ઇમારત અને જેની પણ દુર્દશા સામે આવી છે. ગાયકવાડી શાસન દરમિયાન લગભગ 171 વર્ષ પૂર્વે તૈયાર કરવામાં આવેલ આ તાંબેકરનો વાડો, જેની પણ જાણે સંભાળ લેવામાં ઉપેક્ષા કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના કારણે તાંબેકર વાડાને પણ નુકસાન પહોંચ્યું છે. અહીં પાણીથી લાકડાની છત કોહવાઈ ગઈ છે, ભીત ચિત્રોને પણ નુકસાન પહોંચ્યું છે. લક્ષ્મી વિલાસ પેલેસ, ન્યાય મંદિર અને 4 દરવાજા સહિતની ઇમારતોની જાળવણી માટે તંત્રએ કમર કસી છે. પાલિકાએ તમામ ઐતિહાસિક ઇમારતોની જાળવણી માટે હેરિટેજ સેલનું નિર્માણ કર્યું છે. બીજી તરફ 1849થી 1854ની વચ્ચે બંધાયેલા તાંબેકર વાડાની સાર સંભાળના અભાવે દુર્દશા જોવા મળી રહી છે. તાંબેકર વાડાની બીજા માળની છત પરથી પાણી ગળતું હોવાથી નુકસાન થયું છે અને છજ્જા પર ભેજ આવતા ચિત્રો અને લાકડાના સ્ટ્રક્ચર પણ ક્ષતિગ્રસ્ત થયા છે. પાણીથી કેટલીક જગ્યાએ ભીત ચિત્રોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ગંભીર બાબત એ છે કે બીજા માળની છતથી ટપકતું પાણી પહેલા માળ સુધી પહોંચી રહ્યું છે, જેથી ઐતિહાસિક ઇમારતને નુકસાન થવાની ભીતિ છે. ભારતીય પુરાતત્વ વિભાગના તાબા હેઠળની ઇમારતમાં આ વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ગળતા તેની છત અને ભીત ચિત્રોને નુકસાન થયું છે. બીજી તરફ પુરાતત્વ વિભાગ માને છે કે 10 વર્ષથી છતનું રિપેરિંગનું કામ નથી થયું. વડોદરા શહેર સંસ્કારી નગરી સાથે ઐતિહાસિક નગરી, ગાયકવાડ શાસનમાં બનેલા ઐતિહાસિક ઇમારતોની નગરી, અસંખ્ય 4 દરવાજા છે, માંડવી છે, પાણીગેટ, ન્યાય મંદિર, અનેક જૂના જમાનાની શાળાઓ છે. અને હાલ આપણે આવ્યા છે તાંબેકરના વાડા પાસે, જે 171 વર્ષ જૂનો આ તાંબેકરનો વાડો છે. પરંતુ જે માહિતી મળી છે એ મુજબ આ તાંબેકરના વાડાની અંદર ઉપરથી પતરાના જે પાણી પડે છે એ પાણી પડવાના કારણે અનેક લાકડા અંદર સડી ગયા છે. સાથે ભીત ચિત્રો હતા, કૃષ્ણ ભગવાનથી લઈને અનેક દેવતાના ભીત ચિત્રો એ પણ ક્યાંક ઉખડી ગયા છે. સાથે જોવા જઈએ તો આ તાંબેકરનો વાડો આટલો જૂનો છે તો પુરાતત્વ વિભાગ યા વડોદરા શહેરના સત્તાધીશો, અધિકારીઓ ધ્યાન રાખીને આવી જૂની જે વાડા હોય, ન્યાય મંદિર હોય, પાણીગેટ હોય, માંડવી, આવી ઇમારતો જે જર્જરિત છે એનું ધ્યાન રાખવું જોઈએ. પરંતુ વડોદરા શહેરના સત્તાધીશો, અધિકારીઓ કશું ધ્યાન રાખતા નથી. હાલ તાંબેકરનો વાડો પણ આ રીતનો જર્જરિત થઈ ગયો છે. પાછળથી જાણવા મળેલ માહિતી પાછળ પણ તમામ લાકડાને બધું પડી ગયું છે. તો ગાયકવાડ સાહેબે આપેલું આ શાસન છે, વડોદરા શહેર સંસ્કારી નગરી છે, ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરી છે. પરંતુ પુરાતત્વ વિભાગ હોય યા તો વડોદરા શહેર કલેક્ટર હોય કે પછી વડોદરા મહાનગરપાલિકા આ ધ્યાન નહીં રાખવાના કારણે હાલ તાંબેકરનો વાડો છે એની પણ હાલત જર્જરિત થઈ ગઈ છે. તો વડોદરા શહેરના સત્તાધીશોનું ધ્યાન રાખે અને જર્જરિત જે પણ વસ્તુ હોય એને સુંદર સારી બનાવે તેવી અમારી માંગ છે. માનો છું કે હવે તમામ જે ઐતિહાસિક ઇમારતો તો છે વડોદરાની, એ નામશેષ તરફ વળી રહી છે. જે રીતે માન્ય પ્રધાનમંત્રીનું પણ એક સપનું છે ને એમની પણ એક માંગ છે કે ઐતિહાસિક ઇમારતો, ઐતિહાસિક તમામ વસ્તુની જાળવણી કરવી છે. પરંતુ વડોદરા શહેરમાં જે ઐતિહાસિક તમામ વસ્તુઓ છે એ ક્યાંક નામશેષ થઈ રહી છે. વડોદરા શહેર પ્રધાનમંત્રીની કર્મભૂમિ છે, ત્યાં પણ જો ઐતિહાસિક ઇમારતો, ઐતિહાસિક વાડા આ બધું નામશેષ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક પ્રજાજનો બી દુઃખી થશે અને આવનાર સમયમાં આપણા બાળકોને પણ આપણે કાગળ પર બતાવવું પડશે કે ન્યાય મંદિર આવું હતું, માંડવી આવું હતું, તાંબેકરનો વાડો હતો. તો આવા વડોદરા શહેરના 30 વર્ષથી શાસન હેઠળ સત્તાધીશો, ધારાસભ્યો, સાંસદ સભ્યો તમામને વિનંતી છે કે વડોદરા શહેરમાં ઐતિહાસિક મૂલ્યો જળવાય તેવી અમારી માંગ છે.